સ્વાધ્યાય 14.3 દાખલા નંબર 1, જેની રકમ છે કે કોઈ એવા બે અંક જણાવો કે જેની રૈખિક સમિતિ અને પરિભ્રમણીય સમિતિ બંને સરખી હોય. એવા અંક જણાવવા છે કે તે બંનેમાં શક્ય હોય તેવા. તો સૌપ્રથમ લઈએ શૂન્ય અંક. શૂન્ય એ એક પ્રકારનો વર્તુળાકાર છે, ધારો કે ઘડિયાળ. તેમાં રૈખિક પણ સમિતિ હોય અને પરિભ્રમણીય પણ સમિતિ હોય. તો કે શૂન્યની અસંખ્ય રૈખિક સમિતિની કક્ષા હોય છે. તેવી જ રીતે શૂન્યની અસંખ્ય પરિભ્રમણીય સમિતિની કક્ષા પણ હોય છે. જો આકૃતિ દ્વારા સમજીએ, આ છે શૂન્યની રૈખિક સમિતિ. શૂન્ય એટલે કે વર્તુળાકાર માર્ગ હોય, તેમાં અસંખ્ય રેખા છે તે દોરી શકાય. આ છે રૈખિક સમિતિ. અને ત્યારબાદ આ છે પરિભ્રમણીય સમિતિ, એટલે કે શૂન્ય છે એક દિશામાં વર્તુળ ફરતો હોય એવી આકૃતિ છે. તો શૂન્યને રૈખિક સમિતિ પણ દોરી શકાય અને પરિભ્રમણીય સમિતિ પણ દોરી શકાય. ત્યારબાદ આવો બીજો અંક છે, એ છે 8. 8 છે તે રૈખિક સમિતિની બે કક્ષા ધરાવે છે અને પરિભ્રમણીય સમિતિની પણ બે કક્ષા ધરાવે છે. બંનેની સરખી કક્ષા છે. તો જો 8 છે એની રૈખિક સમિતિ છે, એક ઊભી અક્ષ અને એક આડી અક્ષ. આ છે રૈખિક સમિતિ. હવે પરિભ્રમણીય સમિતિ જોઈએ તો કે 8 ને જો એકવાર ફેરવવામાં આવે એટલે કે 90 અંશનો ખૂણ, તેમાં પણ બે સમિતિની કક્ષા છે. 180 અંશના ખૂણે ફેરવવામાં આવે છે, 270 અંશ અને લાસ્ટમાં છે 360 અંશ. એટલે કે ટોટલ 4 વખત ફેરવવામાં આવે તો એ પાછી મૂળ સ્થિતિ પર આવે છે. એટલે કે તેની સમિતિની કક્ષા 2 છે. તો અંક 0 અને 8 એવા બે અંકો છે તેની રૈખિક અને પરિભ્રમણીય બંને સમિતિ શક્ય છે.